બાન ક્ષેત્રમાં ચો લઈને હેડ્યા તમે મન? અલ્યા વાઘઈ ઉપાડો લીધો છે શેનો? કે આ જમી છે વેચી મારું અને પછી કે નોકરી ભાગ પાડી આલો. તમારા ભાગનું શું કર્યું? ખેડું આપડા વાઘાઈ ભાગનું? હવે જશે બાપ આ ખેતરમાં. હા, તમારું ઘર તો ભગાવું છે હો. બાને આ બેઠા છો. કેમ છે બા? મજામાં છે ને? સારું છે. કોણસી છે? તમારી તબિયત પાણી કેવું ચાલે? કમ્પ્લીટ. કાલે તમે આટલું ઓળે પાડી આલો. હરખા હવે તારે શું કરવું બોલ? આ વાઘે કે ખેતર નો ભાગ પાડી આલો, પણ ભાગ પાડી તો દઉં કે જમીન વેચવી હે મારે. વેચવી એમ કે છે એમ? હોય વેચાય નહી. વેચવા તો હું આલું નહીં. વેચાય નહી બા, પણ એને જમી ભાગે પડતી એને પેલું કરવું હોય તો એને આલું, બાકી એને જમી વાવવી હોય તો એને વાવવા આલ. વાવવાનું તો મેં કીધું તું વાવી નાખો, પણ ના પાડે કે મારે તો વેચી ગાડી લાવી ને છોકરા બાઇક લાવ. પેલો ઠેકણું નહીં એના વાદી ચડ્યો. એ છોકરાવાદી ચડે ને તો બધું. હા, હું શું કહું, ભાગ પાડીને એક જ હરખા હાલ દો રા. તમે તો ભાગ પાડી આલો. પણ કાલ વેકી મારે તો એને સહી નહીં કરી આલવાની. દારૂ પીવાય. એક કામ કરો, હા જમી બાના નોમે રાખો હા અને ભાગ પાડી નાલ દઈએ પરખા. હા, તો એમ હરખા. કરો. ભાગ તો પાડી દો એમાં ના નહીં, પણ એ કાલ વેકી પી જાય તો બધું. ઈ પણ બાના નોમે રાખે, આપડે વેચવા નહીં દેવાનું. હોમલ્યો લેવા આવે ને જેટલા પૈસા થાય ને એટલે તારે પૈસા આલીને તારે પછી થઈ જવાનું. બાકી એને સમજાવીએ હું, જો સમજી જાય તો ઠીક છે. ભાગ બે આલીશ, પણ જમી તો માનો અમે જ મુરા. જમીન તો ડોહાન નોમે જ રહે. પીન ઘરે આવ્યો ને, આ ઘરે અમારે ઘર બાજુમાં જ છે, બે પહેરા જોડી જોડી. હા હા, પીન આવ્યો ને એટલે અમે બાન બે આવતા રહ્યા ખેતરમાં. ભલે રોજ આવું કરે તો રોજ ના કરે તો હું સમજાવું છું અને એને બોલાવો. આમ ભાઈ, હા, તમે જો હું વાઘાઈને બોલાતા હું. હા વાઘઈને બોલાવતા હો તો હળો. એ હા, ઘણા હોમાં પડી જ આવતા રહેજો ભાવ. એ હા, ના ફોહ લઈને લાવજો. એ દારૂડિયો હમું નહીં બોલે. હા સુમા ચો હેડ્યા. એટલે તમે કેટલા ઉપડ્યા હો? લે બાનું ભાત લઈ હેડ્યો. હાલ તો ક્ષેત્રમ ભાઈ બોલાય. ચમ ભાઈ બોલાય. એ તમને પોપાઈ હા, માં તો વાંધી તો પથરા જાણ્યા તો સારું હતું હો. ભાઈ વતારની પડતા એવી બા છે જ. પોપાઈ બા તમે મને પાવ ભાજી લાવ્યા છો ખાવા માટે, લ્યો. બા આનો લઈને લગભગ ઝેર નાખીને લઈને આવ્યો. કાલું કેતો તો ખબર હે કે અંગૂઠા કરીને જતો રહ્યો, એમ કરી માઈ નાખશે. ના ના બા, આ તો ખાવાનું લાવ્યું છે તમે માટે. તો નાખી દે ખાવાનું. ના ના એવું તો ના કરે. બાને મારવા ઓલી ને કર્યું અમે. ખબર નહીં આ દારૂડિયો કાલ બોલે. નાસ્તો. ના ના ના, હું જોઈ લ્યો પછી એને ખા. ના પેલા એને હાલો, એ ખાય ને પેલા એને જ ખવડાવો. હું તો ખાઈ ના બા લાવી છે. પેલા ઓન ખબરાવ, કોને ખબરાવ? લે તું પેલા જો આમ ખવ્યા. હા તો મોન આ જાય તો ઈ જાય. બા નાસ્તો તમે કરી લેજો બરાબર. હવે જો હું તને સમજાવું. હા કોઈ ભૂપાઈ. હા, આ વિગો છે દારૂડિયા ને ઉભા રહેવાના ઠેકાણા નહીં. હારું ભાઈ, આ વિકો છે. હા, આ વિકો તારે વાપવો છે અને આ વિકો તારો. પણ બા જીવી એટલા દાડા જમી બાના નોમે રહે. તારે વેચવી હોય તો વેચા હે નહીં. તમને બે બેન ભાગ પાડી આલું છું. હા તો કોઈ વખત આ જમીન મને આલતો પેલી ભાઈને મોટા ભાઈ આલો. બરાબર બરાબર. તો આમાં લડવાનું મટી જાય. તારે જે વાવવું હોય એ ચાલુ કરી દે. હા, એ તો મારા છોકરા પૂછી હું જે વાવું છે વાયું. શું કહો? જમે વેચતો નહીં નકાય ને બેડા ફાટી જાય. ના ના, પણ તમે વેચવું નહીં. મારે હું મારા છોકરા પૂછી જે કરવું છે કર્યું. છોકરાવાદી ના રે યાર, છોકરાવાદી ના રેવા. છોકરા અત્યારના બધા હે ને ખરાબ હોય. તો ઉડીશ ને. તારે ને છોકરાવાદી ચડવાનું જ નહીં. હારું બા, હું મારે આ ભાઈ ખાઈને બે ભેંસું લાવું છું ભાઈ. હા, એ બરોબર. બરાબર. ઉડે તો જા, ઉડે તો જા. હારું બા, હવે જુઓ શાંતિ. એને આ ભાગની જમીન છે એને આલો, અને પેલા ભાગની લો પોપાઈ નાસ્તો કરતા જાઓ. તો નાસ્તો તો અમે ખાઈને આયા. આમ થઈ દે ભાઈ તો આપડે બે ખાઈ જાવ. બા અમારે તો ભાઈ ભાગ પાડ્યા પડા. હા, તો પોપાઈ કોક તો લોસા માર્યા હો. એ લોસા મારે તમે તમારું વિચારો. આમાં તો કોમ થઈ ગયું. પાવ ભાજી નો પોસી આવે છે એટલે ખાજો. ના ના, હું તો ખાઈને જ આવ્યો હું. વાઘો હારો એમ તો. શું પોપે કહો? ખાજો કો. હા સાલો હે.
આમ તો આનો જીવ તો બળે છે દારૂડિયાના તમારા ઉપર. ઓવે જમી ઓલે ઘણો સારો પણ આ શું કે 2-5 જણા સડાવે એટલે એવું રે. હા, એ તો સડાવા વાળા તો મળે ને, આ જમવાનો સડાવા વાળા છે કે જો એકબીજા- કોઈનું ફેદાતું. એકબીજાને છડાઈને એમ કરી કે જમી ચોક વિસાતી કે આપણે શું લેવા દેવા એમ કરી. પણ પોપે બેઠા એટલે ઘણા પ્રોબ્લેમ ના આવે આમાં. ના, ના, પ્રોબ્લેમ શું કરવા લાવો? માલિક કોઈને ના લાવવા દે. માલિક કરે ને કોઈનો પેલું ના થાય કે કોઈને આવું ના કફરું આવે. બધા મળી સમજીને કરો ને ભાઈ, એટલું સારું રે કે બધા ભયનો સમ ભેળો રે. હંપ હોય એ જંપ હોય એ વાત નથી. આવો અમાર તો 2 ભાઈનો થઈ ગયું કમ્પ્લીટ, ભાગ પાડી દીધા. તો સારું કર્યું તમે આખો દિવસ છોકરા બે લડતા હતા તમારા. લડતા નહીં તો વાઘાઈ થોડા સડાવવામાં આવે ને એટલે, બાકી વાઘાઈ ને અમારે રેડી હે. બાકી વાઘાઈ તો કમ્પ્લીટ જ છે, રેડી જ છે, કોઈ કાલે બોલતા જ નહીં એ વાતે. આવો છો. આવા નાસ્તો લઈને આવ કે નહીં? આપણે નાસ્તો લઈને બા આયરો ચડાવતો વાઘાઈ ને. પાવે જ છે આયરો ભેળો રહીને. ઓવે પીતો નહીં પણ પાવે સડાવે જબરો. આખા ગામમાં તો આટલો બનાવે છે. રેવા તો તમે વાઘાઈ મને કહેતા હતા બધું. આખા ગામમાં મારું નામ આવે જો. સડાવે ચમ કરે છે. પાગલા ના પડાવે. બા તમે સારું કર્યું બા. હજી મારો તું એમ સુધરી જા, તું ગોમ આખું વિસરાઈ નાખાય, બીજું કોઈ નહીં. હા પણ ઓમ હલકો ઓછો થાકી ના સરદાર, આવું તોય કરાય નહીં. ભયમાં ફાટ પડાવરાય ને, અને આવું નોખા દોડીએ ના કરાવરાય. હે ભૂપાઈ આ તો બધે મારે જમી વેચવડાયા, હું આ કાળીએ તો બધે જમી મારી વેચવડાઈ છે. ભૂલ નહીં કરો હવે માફી માંગવા ના પેલા વિચાર. આવા કામમાં નમૂના હોય ને એને આવી શિક્ષા આલવી. તમે આ પાટું માર્યું ને બહુ સારું કર્યું. ઓવે, હું તો હજુ 2 બીજી આલી દઉં. હા, પણ આવી શિક્ષા તો આલવી એટલે શું? ગોમમાં સમજાય ને કે આવા ને આવા છડાવા કરાવવા વાળા મળે તો બધું ગોમ દેખાઈ જાય. ઉભા રહો તો ચા પીને જાઓ, ચા ના ના મંગાવો. અમારે બધાને પીવો, ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો હવે અમારે. અમે નીકળ્યા છે અને ચા પીતા જાઓ એને તો જે વાંધો આપવું હોય એ કહી દેજો. ના પાડે તો જવા દે, પૈસા કન થાય. હા, ચા હવે અમારે પીવો નહીં બરાબર. હા, એમ નો કહેવાય ચા પીવાનું. લે પણ ઓમ હળો બોલ, કણી ચો ખોડે. તો લાવી દેવાનું, ખબર ના પડે લાવી દેવાનું હોય. હું ખબર ન પડે હોય તો ઘેર તો હેડતો જાય ખોટલે. હવ હું કરતો હવે ઓલા ભાઈ વાવા વાળો જો કે ઉત્સવજી હું કરે હીરો કોઈ વાવે કે નહીં. જો જ છે હવે ખેતર મકાઈ ગયો, ઘર મકાઈ ગયો, કોઈક વાવશે. બા નણે શેડાય તો ને હવે વાવે તો સારું હે. ઓય શેડાય તો છે પણ આ શીખર હું વાવે કુકજી એને વાસે હમણાં કોઈ વાસે જ કરે, ઘઉં બહુ વવરાઈ દે. તું વાવે માર તો 1000 કરવી બરોબર છે તોય 1000 હારી. ઢોરણ એમ કે હેડી જાય કે અને મોટા ભાઈ ઘઉં કહી દો તો વળી હું આપણે આપડે ઘઉં- હેડી જાય. હા 1000 નું હેડી જાય. આપણને હાલ છે ઈ? હાલ છે જ, ના ચમ હાલ નો હાલે દારૂડિયો હાલ છે થોડો ને. ટેકો કરી દેવો આપડે બીજું. જો બટી બાઈ આપણે જમી હાલ દીધી છે, શેડે તો નાખ્યો હવે હા તો અમે ઘઉં વાઈ નાખું ને. હવે તો વાઈ નાખો બીજું શું હા તો કરો? ઘઉં વાઈ નાખું ને તાણ હેડ તાણ હો. હવે પોર વેસી માર વિશે તમે હા તો પોર તો જે કરવું છે તા પણ ઊંડું મારે ઘઉં વાવો પડે. હારું હડો. જો હે ભૂપાઈ તમે ચમ તાર ખેતરમાં લઈને આયા તો મને. હવે જો આમ થઈ હા ઘઉં ઉગાડવા છે અને હવે ખાવાય પછી જોવે કે દોણા ખાવા તો વેચાતું જોવે. આપણે પૂરું ગામડા વાળાને તો થાય નહીં. સાચી વાત છે. ઘરનું અનાજ ગાધેલું હોય હા એટલે 12 મહિના સુધી ચાલે એવા ઘઉં આવવા પડે. ઘઉં વાવો તો સારી વાત છે. પેલા વાઘે હવે તમે હોય ઉભા રહો, હું ડોલ લેતા આવું. હા જો આ 400 નું હું વાવું છું. ઘઉં તો હારા હો બિયારણ. બેહોન ઘેર જાવું તો જો હું ચાલુ કરું હવે પૂંખવાનું. હે ભૂપાઈ હું બેઠો તો હારો ના લાગુ પણ મને કોક ડોલ આલે તો હું એ પૂંખું. ના ના થોડાક જ હું પૂંછી નો હશીશ. એ હારું તો હું બેઠો છું. હા. જય ગણપતિ પાટના ધણી ગણેશ સુંધાળા. ઘઉં વાવું 10-15 બોરીઓ થોડો પણ દુહાનો ભાઈનો સંગ નહીં કરવો આપડે. નેટ નેટ કા વળખે વળખે જમીન આલી હારી મને હવે.